નમસ્કાર. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ. ગઈકાલે માનનીય શિક્ષણ સચિવશ્રી અને માનનીય નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર આજે 10 તારીખ થવા છતાં પણ તેના ખાતામાં આવ્યો નથી. પ્રાથમિક શિક્ષક એક પોતાના ખંડથી પોતાના શાળાની અંદર પોતાના વર્ગની અંદર કામ કરતો હોય ત્યારે અન્ય વિભાગોમાં જો પહેલી તારીખે પગાર પડતો હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકને પણ પહેલી તારીખે પગાર નિયમની જોગવાઈ અનુસાર મળવો જોઈએ. પરંતુ આજે 10 તારીખ થવા છતાં પણ આજે એ પગારથી વંચિત છે અને પગારથી વંચિત રહેવાના કારણે ઘણા શિક્ષકોએ પોતાના પરિવારને ચલાવવા માટે બેન્કોમાંથી લોન લીધેલી હોય છે, કોઈ મેડિકલ ઇસ્યુઝ હોય છે, કોઈ બાળકની ફી ભરવાની હોય છે. આ તમામની અંદર એના આયોજન પ્રમાણે એ આયોજન ખોરવાતું હોય છે અને જ્યારે આયોજન ખોરવાતું હોય છે ત્યારે શિક્ષક એક માનસિક તણાવ અનુભવતો હોય છે. માટે માનનીય સરકારશ્રી અને માનનીય શિક્ષણ વિભાગની અમારી નમ્ર વિનંતી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કે અન્ય વિભાગ જે છે જે પ્રમાણે પહેલી તારીખે પગાર થાય છે તે જ પ્રમાણે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પણ પગાર પહેલી તારીખે થાય તેવી અમારી લાગણી અને માગણી છે. માનનીય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટની ફાળવણી તો થઈ છે આજે, પરંતુ એ ગ્રાન્ટની ફાળવણીને થતાં પગાર થતાં હજુ પણ 10 દિવસનો સમય લાગે તેમ છે. તો એક વિનંતી છે કે ઓનલાઈનના માધ્યમથી પણ એકાદ દિવસની અંદર 2 દિવસની અંદર શિક્ષકોના ખાતાની અંદર જો પગાર થાય તો માનસિક તણાવથી શિક્ષક મુક્ત રહે. માટે આગામી સમયની અંદર પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સરકારશ્રીને અને વિભાગને નમ્ર વિનંતી છે કે અન્ય વિભાગોની જેમ પણ પ્રાથમિક શાળાના શિક્ષકોને પહેલી તારીખે પગાર થાય તેવી માગણી સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આપ સમક્ષ એક વાત મૂકી રહ્યું છે. ચોક્કસ અમને આશા છે કે આગામી સમયની અંદર પહેલી તારીખે શિક્ષકોનો પગાર થાય જેથી કરીને રાજ્યના તમામ શિક્ષક એક માનસિક તણાવથી દૂર રહે અને પોતાના વર્ક કાર્યની અંદર સારા વાતાવરણની અંદર કામ કરી શકે એવી આશા સાથે મારી જય હિન્દ, જય ભારત અસ્તુ.